ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાની છે આજના મહત્ત્વપૂર્ણ કરંટ અફેરની। આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો શરૂઆત કરીશું તો કે મિત્રો, દર વર્ષે કઈ તારીખે વિશ્વ યકૃત દિવસ ઉજવવામાં આવે છે? તો 19 એપ્રિલના દિવસે વિશ્વ યકૃત દિવસની ઉજવણી કરીએ છીએ। તો જોઈશું તેની ડિટેલ કે લીવર સંબંધિત રોગો અને તેના નિવારણ વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે જે 19 એપ્રિલ છે મિત્રો, તેને વિશ્વ લીવર દિવસ તરીકે ઉજવીએ છીએ। આ જે દિવસ છે તે યુરોપિયન એસોસિએશન ફોર ધ સ્ટડી ઓફ ધ લીવર દ્વારા સમર્થન આપવામાં આવે છે, જે 2010માં આ દિવસની શરૂઆત કરી હતી। કદાચ એક્ઝામમાં તમને પૂછાય કે વિશ્વ લીવર દિવસની ઉજવણી ક્યારે શરૂઆત કરવામાં આવી હતી, તો 2010માં। પછી આ જે મિત્રો છે વિશ્વ લીવર દિવસ છે મિત્રો, તે જે EASL છે મિત્રો, તેની સ્થાપના 1966માં તેની રચના કરવામાં આવી હતી, જે ઐતિહાસિક મહત્ત્વ આપે છે। અને વર્ષ 2025ની થીમ શું છે? તો ખોરાક એ દવા છે। વિશ્વ લીવર દિવસની થીમ ખોરાક એ દવા છે, જે તેની થીમ છે, જે લીવરના સ્વાસ્થ્યને જાળવવામાં અને આહારમાં મહત્ત્વ ઉપર પ્રકાશ પાડે છે। જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે। તો હાલમાં ટાટા ન્યૂ SBI કાર્ડના કો-બ્રાન્ડેડ ભાગીદારનો ઉદ્દેશ શું છે મિત્રો? તો ખરીદીનો અનુભવ વધારવાનો છે મુખ્ય ધ્યેય એનો। આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં દેશનું પ્રથમ અર્ધ સંચાલિત ઊંડા પાણીના જે કન્ટેનર ટ્રાન્સમિટ ટર્મિનલ જે વિઝીજામ આંતરરાષ્ટ્રીય બંદર કયા રાજ્યમાં આવેલું છે? તો આ બંદર રહ્યું ને એ મિત્રો કેરળમાં આવેલું છે। હવે આની આપણે ડિટેલ જોઈશું તો કે જે આ વિઝીજામ આંતરરાષ્ટ્રીય બંદર જે કેરળ તિરુવનંતપુરમ નજીક આવેલું છે, આ જે વ્યૂહાત્મક સ્થાન બંદરને આંતરરાષ્ટ્રીય શિપિંગ રૂટની નજીક રાખે છે, જેનો મુખ્ય ટ્રાન્સશિપમેન્ટ હબ તરીકે તેની સંભાવનાને વધારે છે। આ ઉપરાંત કેરળ સરકાર અને જે અદાણી પોર્ટ વચ્ચે મિત્રો જાહેર ખાનગી ભાગીદારી દ્વારા વિકસાવવામાં આવેલ આ બંદર ભારતનું પ્રથમ અર્ધ સંચાલિત ઊંડા પાણીના કન્ટેનર ટ્રાન્સમિટ ટર્મિનલ છે। એટલે મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, યાદ રાખજો, આ એક્ઝામમાં આવી શકે છે, ખાસ કરીને પોલીસ કોન્સ્ટેબલમાં। તેનું કુદરતી ઊંડા પાણીનું બંદર વ્યાપક ડ્રેજિંગ વિના આ મોટા કાર્ગો અને જે કન્ટેનર જહાજને ડોકિંગ માટે પરવાનગી આપે છે મિત્રો। આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં એપ્રિલ 2025માં કયા દેશે JCBL ગ્રુપ દ્વારા ભારત સાથે તેના પ્રથમ સંરક્ષણ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો જવાબ આવશે સ્લોવાકિયા। તો એપ્રિલ 2025માં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુલાકાત દરમિયાન આજે સ્લોવાકિયા છે મિત્રો, ત્યાં જે JCBL ગ્રુપ દ્વારા ભારત સાથે સંરક્ષણ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે અને પ્રથમ રાષ્ટ્ર બન્યું છે। આ ભાગીદારી મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળ સ્થાનિક સંરક્ષણ ઉત્પાદનને મજબૂત બનાવવા ભારતના પ્રયાસોને સીમાચિહ્નરૂપ કરે છે। ઉપરાંત આ જે મિત્રો MOU છે એ આગામી પેઢીના લડાયક વાહન તકનીકોનો સહવિકાસને સક્ષમ બનાવે છે, જેમાં JCBL ગ્રુપનું સંરક્ષણ વિભાગ ADSL કાર્યને નેતૃત્વ કરશે અને જે સ્લોવાકિયા છે તે અદ્યતન તકનીકમાં યોગદાન આપશે, જ્યારે ઉત્પાદન ભારતમાં થશે અને ટેકનોલોજી ટ્રાન્સફરને સુનિશ્ચિત કરે અને જે સ્થાનિક ઉદ્યોગો છે એને વેગ આપવામાં મદદરૂપ કરશે। આગળનો ક્વેશ્ચન છે હાલમાં ફ્રેન્ચ લક્ઝરી બ્રાન્ડ ચેનલ માટે ભારતના પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર મિત્રો કોણ બન્યા છે? તો અનન્યા પાંડે। આગળનો ક્વેશ્ચન છે
હાલમાં કોલસા ખાણ માટે પેસ્ટ ફિલ ટેકનોલોજી અપનાવનાર ભારતમાં કયો કોલસાને જાહેર ક્ષેત્રના ઉદ્યોગનો પ્રથમ બનવા જઈ રહ્યો છે? તો સાઉથ ઈસ્ટર્ન જે કોલફિલ્ડ લિમિટેડ है ને મિત્રો એ। આગળનો ક્વેશ્ચન है કે હાલમાં જૂન 2025માં લોન્ચ થનાર નિસાર પૃથ્વી નિરીક્ષણ મિશન નિશાન પૃથ્વી નિરીક્ષણ મિશન એ કઈ ભારતીય અવકાશ એજન્સી નાસા સાથે સહયોગ કર્યો છે? તો ઈસરો અને નાસા બંને મિત્રો આ મિશન માટે સહયોગ કર્યો છે। તો મિત્રો જે નિસાર છે જે નાસા અને ઈસરો જે સિન્થેટિક અપર્ચ રડાર જે મિશન નાસા અને ભારતીય અવકાશ સંશોધન સંગઠન વચ્ચે એક સીમાચુનો ભાગીદારનું પ્રતિનિધિત્વ કરે છે। જૂન 2025માં લોન્ચ થવાનું સુનિશ્ચિત થયેલું હતું અને આ જે પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ બરફની ચાદર પીગળાવવા અને વન આવરણ ગતિશીલતા અને ભૂકંપીય જે પ્રવૃત્તિ જેવા મુખ્ય પર્યાવરણીય ફેરફારનું નિરીક્ષણ કરવા માટે અદ્યતન જે મોડ્યુલ ફ્રીક્વન્સી જે સિન્થેટિક અપર્ચર જે રડારનો ઉપયોગ કરશે। અને મિત્રો આ જે મિશન છે એ ખૂબ જ ચોક્કસ ડેટા પહોંચાડવા માટે રચાયેલું છે જે 1 સેમી જેટલા નાના સપાટીના ફેરફારો શોધી કાઢવામાં સક્ષમ છે જે તેને કુદરતી આફતો અને આબોહવાની અસરો ટ્રેક કરવા માટે સાધનરૂપ બનાવે છે। આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં મહારાષ્ટ્રના કયા શહેરમાં જે સેનિટરી અને જે બાયોમેડિકલ કચરાના 100% જે અલગીકરણ સંગ્રહ અને જે પ્રક્રિયાનો અનુભવ થયો હોય? તો કરાડમાં। તો મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં સ્થિત જે કરાડે સેનિટરી વેસ્ટ મેનેજમેન્ટ નોંધપાત્ર પ્રગતિ થશે અને શહેરોમાં સેનિટરી અને જે બાયોમેડિકલ કચરાના અલગીકરણ સંગ્રહ પ્રક્રિયા એક વ્યાપક સિસ્ટમ સફળતાપૂર્વક અમલ કરી છે। જે નેક ધોરણે કરાડ લગભગ 300થી 3500 કિલો આવા કચરાનું સંચાલન કરે છે જે સેનિટરી નેપકિન ડાયપર સ્વચ્છતા ઉત્પાદનો જેવી વસ્તુઓનો સમાવેશ કરે છે। મિત્રો આગળનો ક્વેશ્ચન છે હાલમાં જે BSc 150 ઇન્ડેક્સ લોન્ચ થયો છે ત્યારે BSc એ સીમા ચિહ્નરૂપ કેટલામી વર્ષગાંઠની ઉજવણી કરી છે? મિત્રો તો 150મી। એશિયા સૌથી જૂનો સ્ટોક એક્સચેન્જ તરીકે BSc એ ભારતના નાણાકીય બજારોમાં નોંધપાત્ર વિકાસ સાથે તેની 150મી વર્ષગાંઠની ઉજવણી કરી છે અને BSc જે 150મો ઇન્ડેક્સનો પ્રારંભ કર્યો છે। આ નવો જે બેન્ચમાર્ક ઇન્ડેક્સ છે તે નિર્મલા સીતારમણ દ્વારા એક્સચેન્જ ઐતિહાસિક વારસાને યાદ કરવા માટે રજૂ કરવામાં આવ્યો હતો। ઉપરાંત જે BSc જે 150 ઇન્ડેક્સ ચેલેન્જ સૂચિબદ્ધ ટોચના 150 કંપનીઓનું પ્રદર્શન ટ્રેક કરવા માટે રચાયેલો છે જે બજાર મૂડીરોકાણ અને પ્રવાહિત દ્વારા ક્રમાંકિત છે અને આ પહેલ BScના લાંબા સમયથી ચાલતા પ્રભાવ અને બજારના વલણો સાથે વિકાસ કરવાની તેની સતત પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે। તો આજનું આ મહત્વપૂર્ણ કરંટ અફેર અહીંયા પૂરું કરીએ છીએ। તમને આ વિડીયો ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા બીજા મિત્રોને મોકલી આપજો। થેન્ક યુ, ધન્યવાદ।